નીતિન જાની બાદ સમાજસેવક પોપટભાઈ આહિર પર બંધાયા મંગેતર સાથે ભાવોભાવના બંધન। જુઓ લગ્નની તસવીર। ગરીબોના મસીહા અને સમાજસેવક તરીકે જો પહેલું નામ કોઈના મોઢે આવે તો એ છે ખજૂરભાઈ એટલે કે નીતિન જાની, પરંતુ પોપટભાઈ આહિર પર સમાજસેવા તરીકે ઘણી નામના મેળવી છે। હાલમાં જુઓ તો લોક ટાઢીલા ખજૂરભાઈ મંગેતરની મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાયા। ત્યાં હવે પોપટભાઈ આહિર પર તેની મંગેતર સાથે લગ્નના બંધનમાં બંધાયા છે। ખજૂરભાઈની જેમ પોપટભાઈના પણ લવ મેરેજ નથી। પાયલ સાથે તેમની પહેલી મુલાકાત બાદ પરિવારોએ જ કરાવી હતી, જેના બાદ લગ્ન માટે વાત આગળ વધી અને પાયલનો સ્વભાવ હંમેશા મદદ કરવાની ભાવના સાથે બંનેએ સગાઈ કરી લીધી હતી અને હવે તેઓ લગ્ન કરી ભાવોભાવના બંધનમાં બંધાયા છે। જણાવી દઈએ કે હાલમાં જ પોપટભાઈ આહિરે લગ્ન પહેલાં તેમના ફેસબુક એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો, જે વરઘોડા પર હતો અને આ વિડીયોમાં તેના સગા સંબંધીઓ અને મિત્રો જોરદાર નાચી રહ્યા છે। પોપટભાઈ પણ રાજા જેવા કપડામાં જોવા મળી રહ્યા હતા। મંગેતર પાયલ સાથે કર્યા એરેન્જ મેરેજ। પોપટભાઈએ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગમાં આ એક ખાસ વિધિ છે, જેને વાના વિધિ કહેવામાં આવે છે। આ વિધિમાં મામાના ઘરે વાના ખાવા માટે જવાનું હોય છે। ઉલ્લેખનીય છે કે નીતિન જાનીની જ્યારે મીનાક્ષી દવે સાથે સગાઈ થઈ હોવાથી ખબર આવી કે થોડા દિવસ બાદ પોપટભાઈ આહિરની પણ સગાઈ થઈ ગઈની ખબરો પણ સામે આવી। પોપટભાઈએ પાયલ સાથે સગાઈ કરી હતી। સેવકીય કાર્યોની નોંધ આખા ગુજરાતે લીધી। જો કે પાયલ કોણ છે અને ક્યાંની વતની છે તેના વિશે કોઈ માહિતી નથી। જો કે હવે પોપટભાઈ પાયલ સાથે લગ્નના બંધને બંધાઈ ચૂક્યા છે એવું સામે આવ્યું છે કે પોપટભાઈના લગ્ન સમૂહ લગ્નમાં થયા હતા। પોપટભાઈનું સાચું નામ રજનીભાઈ છે, પરંતુ તે આખા ગુજરાતમાં હવે પોપટભાઈ આહિર તરીકે ઓળખાય છે। તેમણે કેટલાય લોકોની નર્ક જેવી જિંદગીને સ્વર્ગ જેવી જિંદગી બનાવી દીધી છે અને તેમના સેવાકીય કાર્યોની નોંધ આખા ગુજરાતે લીધી છે, જેના વિડીયો પણ તેઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે। પોપટભાઈને ચાહકો પણ ખૂબ જ પ્રેમ મળતો આવ્યો છે।